કેટલા બધા લીધા છે જો 50 રૂપિયા 50 बड़ा जो ये देखो रतलाम की सेव लेके आए है चाखने में ગુજરાતીના ફેવરેટ થેપલા કેન્ડી કેન્ડી ઓહો કેન્ડી હા ગાઈસ આ તે અમારી કેન્ડી આ મારો પહેલો બ્લોગ છે ગુજરાતીમાં અને હવેથી મેં સ્ટાર્ટ કર્યું છે ગુજરાતીમાં બ્લોગ બનાવીશ અને આ મારી ફર્સ્ટ ટ્રેન જર્ની હશે કેમ કે એમાં હું એકલી સોલો ટ્રાવેલ કરવાની છું હા જોડે હશે બીજા બધા પણ હું ફર્સ્ટ ટાઈમ આરોહી એના ડેડી અને હું સાહિલ મારી જોડે નથી આ ટ્રેન જર્નીમાં એટલે ફર્સ્ટ ટાઈમ હું એકલી જઈ રહી છું અને સવારમાં મારે ઉઠવાનું છે વહેલું 4 વાગે અને તમને આગળની હું બતાવીશ અહીંથી મારી શું જર્ની સ્ટાર્ટ થઈ છે તો તમને મળું છું સીધી ડાયરેક્ટ 4 વાગે થઈ ગઈ છું અને આરોહી સૂઈ ગઈ છે એના ડેડી આવે છે મને મૂકવા આ રહ્યો મારો એક બેગ નાનો અને એક બેગ સાઈડ લઈને ગયો છે બહાર અને આ કેન્ડી જો એ બી આવે છે મારી જોડે ચલો ગાઈસ ફર્સ્ટ ટાઈમ એકલી ટ્રેન જર્ની કરવા જઈ રહી છું આ રહી સૂઈ ગઈ છે ડેડી આવે છે સાઈડ લઈને ગયો છે બેગ ચાલો અરે કેન્ડો જોયો સાહેબ મમ્મી જાય છે ચાલ આપણે આવીએ લઈ લેવાના અચ્છા ફાલે હા બાય બાય જય શ્રી કૃષ્ણ હા દેખો ગાઈસ કેન્ડી બી આવે છે મને મૂકવા જો આગળ જઈને બેસી ગઈ આ બેઠો સાહિલ અંદર આપણે બે બેસી જઈએ અંદર જઈને સામાન મૂકી દીધો છે અંદર પાછળ બેઠો સાહિલ આપણે બેસી જઈએ હવે અંદર એમાં લેટ થઈ ગયું છે આજે બહુ લેટ થઈ ગયું છે ફટાફટ પહોંચી જઈએ હવે આવો દેખો કેન્ડી કૂદી આવી કેન્ડી આ રહી દેખો કેન્ડી ઓહો કેન્ડી મૂકવા આવે છે ને મને ચાલો આવી ગયા છે બધા બેસી ગયા હવે નીકળીશું રેલવે સ્ટેશન સર્કલ ગાઈસ જો અત્યારે તો દેખાતું નથી અરે જો આમાં હરણીનું આવી ગયું છે આ એરપોર્ટ અને આ બેઠી કેન્ડી હો કેન્ડી દેખને આમ મૂકો જ પણ દેખતી નહીં આગળ બેસી રહી છે કેન્ડો નહીં દેખતી દેખ ને જો કેન્ડો દેખ ને હા અમે પહોંચી ગયા છે હવે રેલવે સ્ટેશન દેખો આવી ગયું છે રેલવે સ્ટેશન આ બાજુથી નહીં આમ દેખાશે જો आता तो आ बाजू बंद છે બધું આવી ગયું રેલવે સ્ટેશન કેન્ડી ઓ કેન્ડી રેલવે સ્ટેશન આવી મૂકવા જો તો એ કેન્ડો ગાઈસ જો આવી ગયું વડોદરાનું રેલવે સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશન કેન્ડુ પહેલી વાર આવી જો તો ઓ કેન્ડી કેન્ડી બાજુ જ જો લાલ સાઈડમાં મૂકવા આવી ગયો નહીં બેગ લઈને ચાલ્યો ઓ થઈ ગયા તારી બેગ બધાય જોડે આવે છે નહીં ગાઈઝ અમે આવી ગયા છે હવે રેલવે સ્ટેશન પર હવે રાહ જોઈ રહ્યા છે બધા જોડે જવાનું છે તો ચલ સાहिल खाए तो बगासा अभी ये टिकट निकालने आया हूँ गाइस हम अभी टिकट निकालने जो प्लेटफॉर्म नंबर होता है उसके लिए हाँ चढ़ी गया साहिल ए कैंडी कैंड हुआ જો ગાઈસ આ મારી ફ્રેન્ડ બહુ વર્ષો પછી મળ્યા અમે નહીં બહુ વર્ષો પછી આ અમારી કેન્ડી મને મૂકવા આવી છે ને કેડું એ કેડું નહીં જોતી 5 દિવસ હવે મળીશું આપણે 5 દિવસ પછી કેન્ડો બાય બડીકો બાય સાઈન ચલો બાય ગાઈસ જો અમારી ટ્રેન આવી ગઈ છે હવે અમારે જવાનું છે આમાં બેસીને આ ટ્રેન અમારે આવી ગઈ છે એસટી આમાં બેસીને અમારે જવાનું છે
ગાઈઝ અમે ટ્રેન છે ને ચાલુ થઈ ગઈ છે, અમે બેસી ગયા છે હવે. જો અમારી ટ્રેન ચાલુ છે. બાય. હા જો અમારા નવા ફ્રેન્ડ મિત્તલ અને સોમનાબેન. ગાઈઝ અમે અત્યારે ગોધરા પહોંચી ગયેલા રેલવે સ્ટેશન. હવે અહીંથી અમે ટ્રેન પાછી ચાલુ થઈ ગઈ છે. દેખો ગાઈઝ, આ છે ગોધરા રેલવે સ્ટેશન. દેખો ગાઈઝ, ગોધરાથી અમારી ટ્રેન હવે ચાલુ થઈ ગઈ છે. હમણાં 5 મિનિટ ઊભી રહેલી ગોધરા, તો પાછી અમારી ટ્રેન ચાલુ. અમારા મિત્તલબેન, શોભનાબેન, નામ ભૂલી જાઉં છું. હવે સ્ટાર્ટ છે એટલે વાંધો નહીં. હા દાહોદ આવી ગયું છે. હવે અહીંયા અમે રેલવે સ્ટેશન પર છે અને હવે અહીંયાથી છે ને અહીંયા આગળથી કચોરી લઈશું. દાહોદની ફેમસ કચોરી. આ છે દાહોદ રેલવે સ્ટેશન અને અહીંયાની છે ફેમસ કચોરી. જો ગાઈસ, અમે લઈ લીધા છે જામફળ. કેટલા બધા લીધા છે જો, 50 રૂપિયા. અરે જામફળ જામફળ લીધા છે જો. જામફળ છે લાલ નીકળે છે. અમે પીળું હોદ્યું પછી વ્હાઈટ હોદ્યા, પણ અમને મળ્યા છે લાલ જામફળ. જો મસાલો તો નાખવા પિંકી છે જો. આમ દેખવા દો. હા, અમારા બધા જ જામફળ હવે અમે પિંકી છે. ગાઈસ આવી ગયું છે આ રતલામ રેલવે સ્ટેશન. હવે અહીંથી આપણે લઈ લઈશું સેવની ખરીદી કરી લઈશું થોડી. બધા કે છે રતલામની સેવ એ બહુ ફેમસ છે. ગાઈસ જો આગળ જઈને લઈ લઈએ છીએ આપણે. गाइस बताओ क्या लेके आए? ये देखो रतलाम की सेव लेके आए गुजराती चाल से આપણે ગુજરાતી રતલામી સેવ. ગાઈસ અમે રતલામી સેવ આવી ગઈ છે જો. આરે इसे बोलते हैं बड़ी रतलामी सेव. लाओ मन तो देखा आता है चखने में. अच्छा इसको चखने में काम लगता है. चखने में मैं जोड़ेंगे तुम જોઈ ને નહીં જોઈ અમે રતલામી સેવ. સમોસા ખાવા છે ના આજે સમોસા પર રતલામી સેવ ખાવા. અમે કાંઈ રતલામી સેવ એટલા રતલામ પહોંચી ગયા છે અત્યારે. ગાઈસ જાવ ટ્રેનમાં. ગાઈસ જો આપણા ગુજરાતીના ફેવરેટ થેપલા જો રહ્યા. થેપલા અને આ ફ્લાવર બટાકા અને તુવેરનું શાક અને આ છે આપણી ટેસ્ટી. આ ભાઈ છે ટેસ્ટી નહીં ભાઈ નહીં, આ ટેસ્ટી છે. हाँ આ टेस्टी છે जो बचपन की यादें बचपन की यादें जो स्कूल में हम खाते थे टेस्टी ये रही. जिसको हमने भूखा कर दिया उसका भूखा कर दिया है, और उसको हम खाते हैं. अभी खाते हैं उसको. चलो टूट पड़ो. टूट पड़ो. दही पराठे, आलू पराठे, इडली सांभर. સવારના 5 વાગે નીકળેલા નહીં આપણે? 5 વાગે નીકળેલા ને? 8, 8:30, 9 વાગે. ના એટલે ઘરેથી તો 5 વાગે નીકળે ને એમ. અત્યારે સાંજના પડી ગયા છે 5:30, 5:30 થઈ ગયા. ठंडी ठंडी कॉफी. शेक तो करो उसको. આ શોભાબેને જો બે બોટલ ફિનિશ કરી નાખી છે. એક છે કોફી અને એક છે કોલ્ડ કોફી. અને છે
હા જો આવી ગયું છે પણ પેલી સાઈડ છે મારી આ સાઈડ તો જો ટ્રેન ચાલુ છે બધું તો જો અહીંથી નીચે ઉતરવાનું છે ગાઈસ દેખો પેલી સાઈડ છે કોટા રેલવે સ્ટેશનની પણ મારી સાઈડ આવી ગઈ છે આ બાજુ ટ્રેન દેખો આ બાજુ છે અને હું ખાઈ રહી છું અત્યારે આ પોપકોર્ન મારો ઓલ ટાઈમ ફેવરેટ પોપકોર્ન સાયલા તો યાદ કરતો હશે કે મમ્મી પોપકોર્ન ખાધા કે નહીં ખાધા ગાઈઝ અત્યારે તો ટ્રેનમાં છે ને અત્યારે બધું છોલે પૂરી બધું આવી રહ્યું છે જમવાનું પણ મને આજે મેં જોઈએ શું ખાઈએ છીએ અહીંયા ટ્રેનમાં देखो गाइस गरमा गरम समोसा आ गए ओए गुजराती ला समोसा आई गया છે અમારા ટ્રેનમાં અલા ઉપર ગાઈસ જો અમારા આવી ગયા છે ગરમા ગરમ સમોસા શોભાબેન ખાય છે સમોસા ઓકે અમે લઈ લીધા છે સમોસા ગરમા ગરમ કે ઇધર દેખો અમારા બ્રેડ પકોડા બધું આવી ગયું છે અહીંયા આગળ સમોસા તો હતા એક જ કાઢે એક જ પેપર કાઢે તો આખું આવતા સુધી રહી નહીં ચાલુ કરો બટાકા વડા બ્રેડ પકોડા समोसा ओके और इतनी मोटी हो गई है ये खाना खा खा के बटाका वड़ा खा खा बटाका वड़ा खाला गुजराती बोलो સેજ નમક છે નાખું છું હા શું કર્યું ચાલુ કર્યું બંધ કરતી આ લીધા છે બટાકા વડા કેવા છે જો અંદર તો છાલ બી દેખાય બટાકા વડા અંદર મરચા તો જો એકદમ તીખા તીખા કઈ ગયું લા મરચું આ રહ્યું ચલો ये है गरमा गरम બટાકા વડા बटाका वड़ा कोना वड़ा છે बटाका वड़ा બટાકાના વડા આ બોન ખાય છે हम खा रहे हैं ब्रेड पकोड़ा બ્રેડ પકોડા यम्मी यम्मी और इसके साथ में ग्रीन चिल्ली है जो मुझे नहीं पसंद है गाइस આ જુઓ આ બેન વડું ખાઈ ખાઈને વડા જેવા થઈ ગયા છે જુઓ એમનું મોઢું જુઓ વડા જેવું અને પેલા બેન જુઓ આ બ્રેડ પકોડા જેવા ખાઈ ખાઈને બ્રેડ પકોડું થઈ ગયા ये इतना बड़ा ब्रेड पकोड़ा ये बन गई है बड़ा गाइस આ જાડી આ પાતળી આ લાલ ડ્રેસ વાળા બેન છે અને આ ચશ્મા વાળા દાઢી વાળા ભાઈ છે એ બધા જ જો શું ખાશે હવે જામફળ હા દેખાઓ લાલ લાલ જામફળ છે જુઓ ગોલ ગોલ જામફળ ગોલ ગોલ બે બે છે આ બેન છે જેમને અમારો હમણાં વિડીયો ઉતાર્યો હતો જેમને બે ગોલ ગોલ જામફળ મેં બતાવ્યા હતા આ બેન હતા જેમને અમારા બધાનો વિડીયો ઉતાર્યો હતો હમણે અને આ રહ્યા અમારા જામફળ કટિંગ થઈ ગયા છે જો આ રહ્યા અને આ રહ્યા સામે આ બેન જામફળ વાળા બેન લોકો ખાશે ને તે પાછા લાલ 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 हाँ हाँ तो प्यार से खिला रही फिर भी वो खा नहीं रही है देखो गाइस મને નથી ખાવું તો મને જબરદસ્તી ખવડાવે છે અને પછી મને કે જાડી ખાતા કરે છે નહીં ખાવું કે નહીં इतना प्यार से खिला रही हूँ खा लेगी सुनिए बाकी दिया once more once more નાનું once more चलो हमारे साथ एक भाई है हमारे साथ उसको भी हम खाना खिलाएंगे भाई आ जाओ आ जाइए भाई आ जाओ भाई ने बोल नहीं बोलना भाई नहीं
આ ફુલાવાના શાક સાથે અમે હેપી બર્થડે કર્યું છે, રોટલી અને ફુલાવાનું શાક. આ અમારા ભાભી મેં તો ખાઈ લીધું. अभी लास्ट है, भाभी ये को. बाकी है इनको, फिर मैं बाद में खाऊंगी. ખાઓ ખાઓ. मैं खाऊंगी. ખુદ ही ખા લીધું. छोटा सा, છોટ इतना छोटू सा है. हाँ. और ये खा लेगी पूरा पूरा. हाथ. मेरा हाथ भी खा लेगी. है ये चटनी वाला है. भाई है, उनको भी खाना खिलाया जाएगा. लीजिए. नहीं खा लो खा लो. देखिए ये नीचे इनका मुंह है ना थोड़ा सा टूटा हुआ है, तो निकल गया मुंह से. लीकेज हो गया जादू रहे. नहीं देखा तो ગાઈસ જો રાતનો ટાઈમ આ થઈ ગયો છે પણ ધુમ્મસ છે એટલે દેખાતું નથી. જો ગાઈસ હવે ઊંઘવાની તૈયારી થઈ ગઈ છે. જો મેં નાખી લીધું બ્લેન્કેટ, દેખાતું ઉપરવાળી સીટ છે મારી, નીચે ઊંઘી ગયા છે મારા બંને ફ્રેન્ડ. હવે ગાઈસ જો બધા સૂઈ ગયા છે. હવે આપણે બી સૂઈ જઈશું અને મળીશું સવારમાં. ઓકે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ये देखो आज वो रोमा उठी गई છે. જય શ્રી કૃષ્ણ. અમારી ટ્રેનમાં સવાર થઈ ગઈ છે આજે. એ ક્યાં બેઠી જો એ ટ્રેનની સીટ લઈને નીચે પડે કે ના પડે. જો નીચે જે મેં સૂતી હતી મારો તો લોચો જ બની જાય. આ જો આ મેડમ તો હજુ ઊંઘે છે. જો આમને ઉઠાડવાના છે હજુ. દેખાતા એમ નહીં જો ઉઠે છે. મહેરબાની કરીને ઉઠો બેન, ઉઠો. આખી રાત મારું કુવર જેવું ઊંઘું જાગું કરીને એટલે અત્યારે સુવાનું. ગાઈસ દેખો અમારા શોભાબેન ઉઠી ગયા છે અને મોર્નિંગમાં કેવા લાગે છે. જો જો મો સંતાડે છે. જો ગાઈસ અમે પહોંચી ગયા છે હરિદ્વાર. જો અમારો સામાન થઈ ગયો છે તૈયાર, ઉતરવા માટે અમે બધા રેડી. હવે અહીંથી અમે ઉતરીશું નીચે. ગાઈસ અમે પહોંચી ગયા હરિદ્વાર. ગાઈસ અમે પહોંચી ગયા હરિદ્વાર. ગાઈસ સ્વાગત છે તમારું હરિદ્વારમાં. હરિદ્વારમાં અમે પહોંચી ગયા. જો અમારા મિત્તલબેન, શોભાબેન ક્યાં ગયા? જો ના પાડે છે. આવો ચાલો. આ હું ઉતર્યા તો ખરા. આવી ગયા છે. તમારો વિડીયો ઉતારું છું પાછા કે ઉતારતો કરી મારું બેગ. આવી જાઓ ગાઈસ. જો આટલું સામાન છે અમારો 3 જણનો. હા લાગી. ગાઈસ જો અમે હરિદ્વાર પહોંચી ચૂક્યા રેલવે સ્ટેશન. ગાઈસ મારું બેગ એકલું ચાલ્યું આગળ. મને મૂકી ચાલી ગયું મારું બેગ. ગાઈસ અમે હરિદ્વાર પહોંચી ગયા છે. ના છે અમારી બસ. આમાં અમારે જવાનું છે. અહીંયા ઉભી છે શોભાબેન. રાતના લાગે છે. ગાઈસ આ છે હરિદ્વારનું રેલવે સ્ટેશન અને આ મારી જર્ની હતી વડોદરાથી હરિદ્વારની ટ્રેનની. ઓકે ગાઈસ, મળીશું બીજા બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ.